અલા ભાઈ હું થયું યાર? અલા યાર જવા દે ની પપ્પા જો ને મને કે ચાલ તું મારી સાથે બી એમ્બ્રોઇડરી માં ચાલ. શું કરવું યાર? અલા મારે બી એવું જ છે યાર, કોલેજ પતી ને પછી ખબર જ નથી પડતી કે શું કરવું. અલા યાર આખા 3 વર્ષ આપણે પૂરા કર્યા, હવે આપણો વેજ નથી ખબર પડતી કે આગળ શું કરવું યાર. એવું જ થઈ ગયું છે હમણાં. હીરામાં બી મંદી છે, આઈટી માં બી મંદી છે. કરવું શું, નવું શું લાવવું? સુરતમાં કઈ નવું આવતું જ નથી. અને નવું આવે છે તો એમાં આપણો વે નથી, કોઈ ફ્યુચર નથી આપણું, એવું થાય છે. ફ્યુચર બી એમ છે અને પાછું પૈસાની તકલીફ પૈસા તો છે. યાર, કેમ પૈસા કે વગર તો કાંઈક કેમ નવું ચાલે? આવે તો પૈસા ફી મોંઘી હોય એની, તો આપણે શીખવું શું? શીખવું શું? કઈક તો રસ્તો હશે યાર આનો. આનું કંઈક તો વિચારવું જ વિચારવું જોઈશે. પડશે આપણે. શું થયું ભાઈ, કેમ મુંજાઈને બેઠા છો? એ કઈ નહીં યાર, જો ને પપ્પાનો હમણાં ફોન આવેલો મને કે ચાલ તું મારી સાથે એમ્બ્રોઇડરી માં જોડાઈ જાય કે. મારે બી એવું જ છે. હવે અત્યારે કોલેજ પતી ને હવે મને ખબર નથી પડતી કે હવે મારે કરવું શું આગળ. અલા ભાઈ, એમાં હું મુંજાઈ ગયા. અમારે તો હજી હમણાં તમે વિઝિટ કરીને આવ્યા એક જગ્યા પર. કઈ જગ્યાએ? સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ છે આપણે આખી. આ છે શું પણ? આ એક રિયલ એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ છે જે આપણે સુરતમાં સૌ પ્રથમવાર આવી રહી છે. એમાં 100% આપણે જોબ પ્લેસમેન્ટની આપણે એમાં ગેરંટી આપે છે આપણે. વાત કરે. સાચે? હા ખરેખર. ચાલો તમારે મારી સાથે હું તમને લઈ જાઉં આપણે એ વિઝિટ માટે તમને. તો ચાલો જઈએ. ચાલો ચાલો જઈએ, ચાલો ચાલો ચાલો. એલા ભાઈ પેલા ખાઈ તો લેવા દો. એ ભાઈ હવે હાલ ને ભાઈ હવે જલ્દી પણ